હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો? મજામાં? તો જો અમારે તો અચાનક સુરત આવવાનું થયું હતું, પણ અમે તો અત્યારે સુરત પૂગી ગયા છીએ. નાઈન બાય અહીં તો ફ્રેશ થવું પડે. આપણે ગામડે ઘોડે કાંઈ હાલે નહીં. ઘેરે હોય તો આપણે આખો દી અહીં તો હવાના પરમાં બધું મસ્ત રેડી ખાવા પીવાનું તાર થઈ જવું પડે. અને હવે અહીં સુરત તો પૂગી જાય, પણ ફરવા ત્યાં જવું એ હાવ અહીં સુરત આવીને કન્ફ્યુઝ થઈ જાય. ત્યાં જવું એ કાંઈ નક્કી નથી. એટલે તમે વિડીયોમાં જોડા રહેજો. અમે તમને જ્યાં જઈને બધું બતાવશું. હવે કંઈક જવું તો પડશે અહીંયા આવ્યા એટલે ટાઈમ કાઢવા. પૂગી ગયા છીએ પ્રાણી સંગ્રહાલય. ચાલો હું તમને બધાય જનાવર બતાવી. તો ફૂલ મોજ કરવાની છે સુરતમાં. તો હવે તો ચાલો તમે એનું લોકેશન જોવો. તો હવે તમને હું ખુખાર દીપડો બતાવું. ચાલો, ત્યાર તમને દીપડો બતાવવાનો હતો, પણ એ તો હૂતો છે. જો અમારે એનો જોવાનો તમને દૂરથી દેખાડીએ. નહીં બતાતો તડકાના બધા ઉજ્જેલા છે. ચલો ચલો હો ગए सबने नाम क्या होता है? टेकाना दर्शन छाव. उसका नाम क्या है? यार मोटा मोटा બધા પ્રાણી હોતા છે યાર. દર્શન નથી થતા. કૃષ્ણના દર્શન ચા ખાલી કાઈ નહીં. એવું નથી. અત્યારે બહુ તડકો હોય ને એટલે બહાર ન નીકળે. ખાન ને આવ્યો ને તો બધા દેખાય. કાંઈ નહીં, જે ભાગમાં હતું એ દેખાશે ને તમને બતાવશું. ખીજાય છે એટલે બટકું ભલે છો આમ જોવે જો. જો કેવા મસ્ત સરસ મજાના બગલા હે. જો પાણી એક જ ઉલો યાર. બગલાને સાંસ તો જોવો. આંગળી આપો તો ખબર પડે. કેવા મસ્ત ક્યુટી ક્યુટી નાના નાના છે. આ છે પોપટી. તો આપણે કોઈ દિવસ જોયા નહીં હોય. આ જો અમારે પ્રાણી સંગ્રહાલયમાં આમ જોવા આવ્યા હતા. હાવ પૈસા પડી ગયા ને હવે અમે જોઈને ભેગા બહાર. તો તમને અમારા મિની વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક ને ફોલો કરી દેજો. તો બાય બાય.